અત્યારે ખાસ તો જે ડબલ ઋતુ ચાલી રહી છે એટલે દિવસે ગરમી હોય છે, રાત્રે ઠંડી હોય છે, એને કારણે ઘણા બધા શરદી ઉધરસના કેસીસ ધ્યાન પર આવી રહ્યા છે. લગ્નગાળાને કારણે પણ ઘણા બધા શું છે કે સંક્રમણના કેસીસ ધ્યાન પર આવી રહ્યા છે. લોકો એક જગ્યાએ ભેગા થતા હોય છે. ખાસ આ બંને ઋતુમાં ધ્યાન રાખવાની જરૂર એ છે કે શરદી ઉધરસ કે તાવ કે કંઈ હોય તો નજીકના કોઈ પણ ડૉક્ટરને અથવા તો આરોગ્ય કેન્દ્રમાં જઈ અને તપાસ કરાવીને દવા લેવી ખૂબ જરૂરી છે. લગ્નગાળાની સિઝનમાં ખાસ ગરમ વસ્તુ ખાવાનો આગ્રહ રાખવો બને ત્યાં સુધી, કારણ કે અત્યારે ઝાડા ઉલટીના પણ થોડાક કેસીસ ધ્યાન પર આવી રહ્યા છે. અત્યારે અમે જે ખાસ કરાવી રહ્યા છીએ એ તમામ જગ્યાએ ક્લોરિનેશનની તપાસ કરવામાં આવી રહી છે અને લોકો જે છે એ ખાસ રાંધેલું અને જે ગરમ કરેલી વસ્તુ જ લગ્નમાં જમે એવો વિનંતીભર્યો આગ્રહ છે. ચોક્કસ એ વાત ખૂબ જરૂરી છે કે જે લોકો બહારની વસ્તુ ખાઈ રહ્યા છે એ સુનિશ્ચિત કરે કે બહારની વસ્તુ જે છે એ ખરેખર ચોખ્ખી છે, જંતુરહિત છે કે કેમ, અને બને ત્યાં સુધી ગરમ વસ્તુ જ બહારની ખાય એ આગ્રહભરી વિનંતી છે.